વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષયમાં હું મુકેશ ગોંડલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં નામાના મૂળ તત્વ વિષયની અંદર પ્રકરણ 3 વસ્તુઓને સેવાઓનો કર પરિચય વિશે આપણે અભ્યાસ કરેલો. તો એ જ પ્રકરણ 3ની અંદર આપણે આગળ વધ્યા. જે સેશન 2માં આપણે આ પ્રકરણ 3ના આગળના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. પ્રકરણ 3 વસ્તુઓ અને સેવાઓ કર પરિચય. આપણે આગળના લેક્ચરમાં આ વસ્તુઓને સેવાઓનો કર, જેને ગુજરાતીમાં ટૂંકમાં વસેક કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં જેને ટૂંકમાં કહેવામાં આવે છે જીએસટી. તો આ જીએસટી પહેલાં કેવી સ્થિતિ હતી, આ જીએસટી ક્યારથી લાગુ કરવામાં આવ્યું અને એના અર્થ અને લક્ષણો વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી. હવે આપણે આગળ વધીએ. આગળનો આ પ્રકરણનો મુદ્દો છે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ. ફરી પાછું આગળના લેક્ચરમાં મેં વારંવાર કીધું છે વિદ્યાર્થી મિત્રો, પૂર્તિનો મતલબ થાય છે સપ્લાય. એટલે જ્યારે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થાય એટલે એનો મતલબ કે વસ્તુ કે સેવાની અંદર એની સપ્લાય થઈ કહેવાય, જેને ગુજરાતીમાં કહેવાય પૂર્તિ. તો આ જ્યારે સપ્લાય થાય છે વસ્તુ કે સેવાની, તો એના ઉપર આપણે જીએસટી ચૂકવવાનો હોય છે. તો આ જે જીએસટી એટલે કે વસેક છે, એ કેવી રીતે એની ઉપર ટેક્સનો દર લાગુ પડશે, કઈ રીતે ચૂકવણી કરવાની રહેશે, એને 2 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એ 2 ભાગ કંઈક આ રીતના છે. એક છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર, અને બીજો છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર. હવે આનો મતલબ શું થાય? રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર અને બીજું છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર. એનો મતલબ શું થાય? તો આનો મતલબ એવો થશે કે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એનો મતલબ, દાખલા તરીકે ગુજરાત રાજ્ય છે, તો આપણે સુરતની અંદર રહીએ છીએ અને આપણે સુરતમાંથી સાડીઓ અમદાવાદ વેચાણ કરીએ છીએ. સુરતમાં આપણે બનાવેલી સાડીઓનું અમદાવાદ આપણે વેચાણ કરીએ છીએ. તો આ એક પ્રકારની સપ્લાય થઈ, ખરીદ વેચાણ થયું. તો આ જે સપ્લાય એટલે કે ખરીદ વેચાણ થયું એને કહેવાય રાજ્યની અંદર થયેલું ખરીદ વેચાણ એટલે કે સપ્લાય. એવી જ રીતે માનો કે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય. આપણા ભારત દેશની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર દીવ દમણ આવે, આંદામાન નિકોબાર છે, પોંડિચેરી છે, લદ્દાખ હમણાં કેન્દ્ર શાસિત પ્રદેશ ડિક્લેર થયું. તો હવે દાખલા તરીકે કોઈ દમણનો વેપારી છે, એ દમણમાંથી બીજા કોઈ એક વેપારી પાસેથી પોતે વસ્તુ ખરીદે છે, તો એ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ ખરીદ વેચાણ થયું. એટલે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એનો મતલબ કે એક જ રાજ્ય કે એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ જુદા જુદા વિસ્તાર કે જુદા જુદા શહેરના લોકો ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરે. બીજું છે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર ખરીદ વેચાણ થતું હોય. દાખલા તરીકે મહારાષ્ટ્રનો વેપારી સુરતના વેપારી પાસેથી કપડાની ખરીદી કરે, તો આ
રાજ્ય બદલાઈ ગયું. મહારાષ્ટ્ર બીજું રાજ્ય, ગુજરાત બીજું રાજ્ય. તો મહારાષ્ટ્રનો વેપારી છે એ સુરતના એટલે કે ગુજરાત રાજ્યના વેપારી પાસેથી સાડીઓની ખરીદી કરે છે. તો આ થયું રાજ્યની બહારનું ખરીદ વેચાણ. એવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ એવું બને કે માની લો કે આપણે દમણમાંથી કોઈ વસ્તુ ખરીદીને સુરત લાવ્યા, અથવા તો સુરતની સાડીઓ દમણનો કોઈ વેપારી ખરીદે છે. તો દમણ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, સુરત એ ગુજરાત રાજ્યની અંદર આવે. એટલે અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર ખરીદ વેચાણ થયું. એટલે આ જે જીએસટી છે વસેક, એ બે ભાગમાં વેચી દેવામાં આવ્યું છે. રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ખરીદ વેચાણ થતું હોય, અને બીજું છે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર ખરીદ વેચાણ થતું હોય. તો એક જ રાજ્ય કે એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જે ખરીદ વેચાણ થાય, તો એના ઉપર જીએસટી એટલે કે વસેક કેવી રીતે ગણવામાં આવે છે. ઉપર જે એરો સ્વરૂપે આપેલું છે એ જ વસ્તુ નીચે મેં યલો હાઇલાઇટ વડે દર્શાવેલું છે. એટલે તમે આ યલો હાઇલાઇટ છે એ યાદ રાખજો. આ શાના માટેનું છે? તો કે એક જ રાજ્ય કે એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ખરીદ વેચાણ થતું હોય. સમજ ન પડી હોય તો ફરી એક વખત રિપીટ કરું છું. અમદાવાદનો વેપારી સુરતના વેપારી પાસેથી સાડીઓ ખરીદે છે. એટલે અમદાવાદ પણ ગુજરાત રાજ્યની અંદર, સુરત પણ ગુજરાત રાજ્યની અંદર. એટલે આ જે સપ્લાય થઈ સાડીઓની વસ્તુઓની, એ એક જ રાજ્યની અંદર ખરીદ વેચાણ થયું. તો એક જ રાજ્યની અંદર કે એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ખરીદ વેચાણ થાય તો જે જીએસટી છે એના ઉપર બે પ્રકારના કર વસૂલ કરવામાં આવે છે. બે ભાગ પાડવામાં આવ્યા છે. એક છે રોમન લેટર 1 કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર. વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખજો, એક છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર, અને બીજું છે રાજ્ય અને સેવાઓનો કર. આગળના લેક્ચર વખતે મેં ચર્ચા કરેલી કે વસ્તુ કે સેવાનું જે ખરીદ વેચાણ થાય એના ઉપર જે ટેક્સ એટલે કે કર ચૂકવવામાં આવે છે, એ ટેક્સ કે કર એમાં રાજ્ય સરકાર કે જે તે કેન્દ્ર શાસિત પ્રદેશનો પણ હિસ્સો લાગે અને કેન્દ્ર સરકારનો પણ હિસ્સો લાગે છે. એટલે જ્યારે એક જ રાજ્ય કે એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ખરીદ વેચાણ થાય ત્યારે જે જીએસટી છે એ બે ભાગમાં લાગુ પડે છે. એક કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર, જેને ટૂંકમાં કહેવાય છે સીજીએસટી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેને કહેવામાં આવે છે સીજીએસટી. અને બીજું છે રાજ્ય વસ્તુઓ અને સેવાઓનો કર, જેને ટૂંકમાં કહેવામાં આવે છે એસજીએસટી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે પ્રેક્ટિકલ વેપારીઓ જે ટેક્સ ભરે છે એ ટેક્સ સીજીએસટી, એસજીએસટી અને આગળ આવશે આઈજીએસટી એ સ્વરૂપે ભરતા હોય છે. એટલે યાદ રાખજો કે જો એક જ રાજ્ય કે એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ્યારે ખરીદ વેચાણ થાય ત્યારે બે એ જે જીએસટી હોય, દાખલા તરીકે એક ઉદાહરણ રૂપે અમદાવાદનો વેપારી સુરતના વેપારી પાસેથી સાડીઓની ખરીદી કરે છે. હવે માની લો કે એ સાડીઓ ઉપર 5% જીએસટી નક્કી કર્યું છે. જો આ ખરીદ વેચાણ ગુજરાત રાજ્યની અંદર જ થયું, અમદાવાદના વેપારીએ સુરતના વેપારી પાસેથી ખરીદી કરી, એટલે એક જ રાજ્યની અંદર ખરીદ વેચાણ થયું. હવે આ સાડી ઉપર માનો કે 5% જીએસટીનો દર લાગુ પડે છે, તો આ 5% જીએસટીને બે ભાગમાં વેચી દેવામાં આવે. 2.5% એસજીએસટી, 2.5% સીજીએસટી. એટલે એનો મતલબ શું થયો? ટોટલ 5% જીએસટી એટલે કે ટેક્સ મળ્યો સરકારને, તો એમાંથી 2.5% કેન્દ્ર સરકારના અને 2.5% રાજ્ય સરકારના. એટલે જે સાડીનું વેચાણ કર્યું, એક એક્ઝામ્પલ રૂપે કે અમદાવાદના વેપારીએ સુરતના વેપારી પાસેથી 1 લાખ રૂપિયાની સાડી ખરીદી, સાડી ઉપર 5% જીએસટી છે, એટલે 1 લાખના 5% કરીએ એટલે 5,000
જીએસટી થયો ચૂકવવાનો. તો આ જે 5,000 જીએસટી ચૂકવવાનો થયો એમાં બે ભાગ પડશે, CGST અને SGST. CGST એટલે કેન્દ્ર સરકારે લેવાનો ટેક્સ અને SGST એટલે રાજ્ય સરકારે લેવાનો ટેક્સ. એટલે 5% ટેક્સ 5,000 થયા ટેક્સના, તો એમાંથી 2,500 કેન્દ્રને મળશે, 2,500 રાજ્યને મળશે. એવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વેપારીઓ વચ્ચે ખરીદ વેચાણ થાય, એટલે ઉપર આપણે જે જોઈ ગયા CGST ને SGST એક રાજ્ય માટે, બરાબર, એ જ વસ્તુ કેન્દ્ર શાસિત પ્રદેશને પણ લાગુ પડશે, બરાબર. એટલે એના માટે પણ બે જ ભાગ, એક CGST એટલે કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારે જે વસૂલ કરવાનો હોય એ UTGST, બરાબર. પહેલામાં રાજ્ય હોય તો સ્ટેટ શબ્દ, સ્ટેટ એટલે રાજ્ય, બરાબર, અને કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એને અંગ્રેજીમાં યુનિયન ટેરેટરી કહેવામાં આવે છે. એટલે એનો પહેલો અક્ષર યુ અને ટી, એટલે એ GST UTGST. ટૂંકમાં એક જ રાજ્ય કે એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ખરીદ વેચાણ થતું હોય એટલે જીએસટીના ટોટલ બે ભાગ પડશે, એક કેન્દ્રનો જેને CGST કહેવાય, રાજ્ય હોય તો એક રાજ્યનો જેને SGST, અને કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એને માટે કહેવાય UTGST. સાદી સિમ્પલ વાત કરીએ, કેન્દ્ર શાસિત પ્રદેશને આપણે ભૂલી જઈએ તો એક જ રાજ્યની અંદર ખરીદ વેચાણ હોય એટલે જીએસટીના બે ભાગ પડશે, એક CGST એટલે કે કેન્દ્ર સરકારનો કર અને બીજું SGST એટલે રાજ્ય સરકારનો કર અને CGST એટલે કેન્દ્ર સરકારનો દર. ચલો પછીનો આગળનો મુદ્દો છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂરતી, એટલે કે આપણે જે પેલું હમણાં જોયું એ એક જ રાજ્યની અંદર ખરીદ વેચાણ થતું હોય. તો હવે માની લો કે રાજ્યની બહાર ખરીદ વેચાણ થાય છે. હવે રાજસ્થાનનો વેપારી છે એ સુરતના વેપારી પાસેથી 1 લાખ રૂપિયાની સાડી ખરીદે છે. તો અહીંયા હવે જુઓ રાજ્ય બદલાઈ ગયું. રાજસ્થાનનો વેપારી ખરીદે છે એટલે રાજસ્થાન રાજ્ય અલગ, એ સુરતના વેપારી પાસેથી ખરીદી કરે છે એટલે સુરત એટલે ગુજરાત રાજ્ય અલગ. એટલે અહીંયા જે ખરીદ વેચાણ થાય છે એ બે અલગ અલગ રાજ્ય વચ્ચે થયું. તો જ્યારે બે અલગ અલગ રાજ્ય કે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે થતું હોય તો એના ઉપર જે કર લાગે છે એ એક જ હોય છે, બરાબર. અને આ જે કર હોય છે એને કહેવામાં આવે છે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર. ફરી યાદ કરાવી દઉં, એક જ રાજ્યની અંદર હોય તો બે જીએસટી આવે, CGST એટલે કેન્દ્ર સરકારનો કર અને એક SGST એટલે ગુજરાત એટલે કે જે તે રાજ્યનો કર. પણ જો રાજ્યની બહાર ખરીદ વેચાણ થતું હોય તો એના ઉપર એક જ પ્રકારનો જીએસટી એટલે કે કર વસૂલ કરવામાં આવે છે, જેને ગુજરાતીમાં કહેવાય સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર, અને જેને ટૂંકમાં કહેવામાં આવે છે IGST. યાદ રાખજો, અંગ્રેજીનો ટૂંકો અક્ષર IGST, બરાબર. એટલે દાખલા તરીકે હમણાં મેં ઉદાહરણ લીધું કે રાજસ્થાનના વેપારીએ સુરતના વેપારી પાસેથી 1 લાખની સાડી ખરીદી, એટલે અહીંયા રાજ્ય બદલાઈ ગયું. હવે ટેક્સનો દર તો એક જ રહેશે 5%, એટલે 1 લાખના 5%, 5,000 ટેક્સ થયો જીએસટી. તો એ જે 5% એટલે કે 5,000 ટેક્સ છે એ પૂરેપૂરો IGST કહેવાશે, સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર. એટલે ફરી રિપીટ કરી દઉં, એક જ રાજ્યની અંદર ખરીદ વેચાણ થતું હોય તો જીએસટીને બે ભાગમાં વેચવામાં આવે, અડધો રાજ્ય સરકારનો એટલે SGST, અડધો કેન્દ્ર સરકારનો એટલે CGST. જો રાજ્યની બહાર ખરીદ વેચાણ વસ્તુનું થતું હોય તો એના ઉપર એક જ ટેક્સ લાગશે, જેને કહેવાય IGST. આગળનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો વસેકના લાભ. આ જીએસટી લાગુ થવાને લીધે કેવા કેવા ફાયદાઓ પ્રાપ્ત થશે એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. તો વસેકનો પહેલો લાભ છે એક જ કર. આપણે આગળ પણ લક્ષણો વખતે પણ ચર્ચા કરી ચૂક્યા. એક જ કર એટલે કે કોઈ પણ રાજ્ય હોય આખા દેશની અંદર જુદા જુદા જે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારના કરવેરા હતા એ દૂર થઈ ગયા અને આખા ભારત દેશની અંદર
દરેક જગ્યાએ એક જ સરખો ટેક્સનો દર, એટલે એને લીધે કોઈ પણ ચીજ વસ્તુ પર કેટલો ટેક્સ ચૂકવવાનો એની સરળ ગણતરી થઈ ગઈ. બીજું લક્ષણ છે સરળ કર વ્યવસ્થા. આપણે આગળ પહેલાં લેક્ચરમાં શીખી ગયા કે જ્યારે જીએસટી ન હતી ત્યારે 4 પ્રકારના કેન્દ્ર સરકારના કરવેરા આવતા અને 4 પ્રકારના રાજ્ય સરકારના કરવેરા આવતા, એમ જુદા જુદા 8 પ્રકારના કરવેરા આવતા. એટલે જ્યારે જીએસટી નહોતો ત્યારે વેપારીઓ એ 8 પ્રકારના કરવેરા એ દરેકમાં કેટલો ટેક્સનો દર છે એમ 8 અલગ અલગ ગણતરી કરવી પડતી. એટલે બહુ ઝંઝટવાળું માથાકૂટવાળું કામકાજ હતું. પણ હવે એ 8 પ્રકારના કરવેરાની જગ્યાએ એક જ કરવેરો આવી ગયો જેને કહેવાય જીએસટી. એટલે 8 અલગ અલગ ગણતરી હવે કરવાની રહેતી નથી, બધાને ભેગા કરીને એક દર નક્કી કરી દીધો. એટલે હવે કોઈ પણ વેપારી છે એ સરળતાથી ગણતરી કરી શકે કે મારે ટેક્સ કેટલો ચૂકવવો પડશે. હમણાં મેં ઉદાહરણ દીધું કે રાજસ્થાનનો વેપારી સુરતના વેપારી પાસેથી 1 લાખની સાડી ખરીદે છે, તો હવે જીએસટી આવ્યું એટલે ફિક્સ હોય કે સાડી ઉપર 5% જીએસટી, એટલે વેપારીને ખબર જ છે મારે 5,000 જીએસટીના ભરવાના છે. નહીં તો પહેલાં શું થતું, 8 અલગ અલગ ટેક્સના દર આવતા, કેન્દ્ર સરકારના અલગ, રાજ્ય સરકારના અલગ, 8 અલગ અલગ ગણતરી કરવી પડતી, પછી નક્કી થતું કે ટેક્સ મારે કેટલો ચૂકવવો પડશે. તો અહીંયા હવે એક જ કરનો દર નક્કી થયો એટલે સરળ કર વ્યવસ્થા થઈ ગઈ. ત્રીજો મુદ્દો છે બેવડા કર દૂર. પહેલાં જે જીએસટી પહેલાં કર ભરનાર વ્યક્તિએ 2 પ્રકારના કર ભરવા પડતા. કેન્દ્ર સરકારનો કર ભરવો પડતો, રાજ્ય સરકારનો કર ભરવો પડતો, અલગ અલગ. એટલે બંનેની ગણતરીઓ પણ અલગ અલગ કરવી પડતી, બંનેના ટેક્સના દર અલગ અલગ હોય, એટલે બહુ માથાકૂટવાળું કામકાજ રહેતું. હવે એની જગ્યાએ એક જ ટેક્સનો દર આવી ગયો. પછી રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એની રીતે એમાં વિભાજન કરી લેશે, એટલે એ બેવડા 2 પ્રકારના અલગ અલગ કરવેરા દૂર થઈ ગયા અને એની જગ્યાએ એક જ કરનો દર નક્કી થઈ ગયો. ચોથો મુદ્દો છે ભાવ ઘટાડાનો લાભ. હવે આખા દેશમાં એક જ ચોક્કસ વસ્તુ ઉપર, આખા દેશમાં વસ્તુ કે સેવા ઉપર એક જ ટેક્સનો દર, કરનો દર નક્કી થયો, એને લીધે ભાવ ઘટાડામાં લાભ કેવી રીતે? તો કે હવે આપણે આગળ લક્ષણોમાં શીખી ગયા હતા જીએસટી કાઉન્સેલિંગ, એટલે કે એ જે જીએસટીને લગતું સંચાલન કરવા માટે જે એક કમિટી બનાવેલી છે, એ કમિટી હવે નક્કી કરે છે કે ભાઈ કઈ વસ્તુ કેટલી જરૂરિયાતવાળી ઉપયોગી છે, કઈ વસ્તુ બહુ ઉપયોગી નથી, એના આધારે વસ્તુના ટેક્સ નક્કી કરે છે. એને લીધે જરૂરિયાતવાળી વસ્તુ છે એના ઉપર ટેક્સનો દર ઘટી જાય છે અને ભાવ ઘટાડો એને લીધે થાય છે. પાંચમો લાભ છે સમાન વેરો, એટલે કે આખા દેશની અંદર બધા રાજ્યોમાં, બધા શહેરોમાં એક જ ચોક્કસ ટેક્સનો દર નક્કી થઈ ગયો. એટલે હવે આખા દેશમાં કોઈ પણ વસ્તુ હોય એની કિંમત એક સરખી જ રહેશે. છઠ્ઠો મુદ્દો છે કર ચોરીમાં ઘટાડો. જીએસટી પહેલાં ઘણા વેપારીઓ છે એ પૂરતો ટેક્સ સરકારને ચૂકવતી નહોતી, પણ હવે જીએસટી આવવાને લીધે કરચોરીમાં ઘટાડો થશે. હવે પ્રશ્ન એ થાય કે આ કરચોરીમાં ઘટાડો કેવી રીતે થાય? તો કે મેં આગળ ઉદાહરણ લક્ષણ વખતે આપ્યું તો એ પ્રમાણે કે આપણે વસ્તુનું વેચાણ કર્યું, આપણે રાજસ્થાનના વેપારી પાસેથી 500 એકમ ફર્નિચર ખરીદ્યું, તો આપણે જ્યારે ખરીદી કરી આપણે જીએસટી ચૂકવશું. હવે એ જ ફર્નિચર આપણે ગ્રાહકને વેચીશું એટલે ગ્રાહક પાછો જીએસટી આપશે. એટલે એક જ વસ્તુ ઉપર 2 જીએસટી થયા. એટલે સરકાર ખરીદી ઉપર કેટલું જીએસટી ચૂકવ્યું, વેચાણ ઉપર કેટલું જીએસટી આવ્યું, એના આધારે નક્કી કરે છે કે વેપારીએ આમાં ટેક્સ ચોરી કરી છે કે નહીં. કેમ કે ખરીદી અને વેચાણ બે સરખું થવું જોઈએ, બરાબર? એટલે આના આધારે કરચોરીમાં ઘટાડો થઈ શકે. 7મો મુદ્દો છે વસેક પરત જમા. આપણે લક્ષણો વખતે વસેક પરત જમાની પણ ચર્ચા થઈ ગઈ કે ખરીદી પર ચૂકવવામાં આવેલ જીએસટી વસેક એ વેચાણ પર ચૂકવવામાં આવેલ વસેકમાંથી શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે. એટલે જેથી કર ભરનારે ચોખ્ખી રકમ જ ભરવાની હોય છે. 8મો ફાયદો છે અર્થતંત્રમાં ઉપયોગી. જીએસટીને લીધે આપણા દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત થઈ છે. કેમ કે પહેલાં જ્યારે જીએસટી નહોતો ત્યારે આગળ હમણાં મુદ્દો આવ્યો હતો 6 નંબરનો કરચોરી, ત્યારે વેપારીઓ ઘણા ટેક્સ
માં ચોરી કરતા હતા, પણ હવે વસેક જીએસટી આવવાને લીધે આ કર ચોરીમાં ઘટાડો થયો છે, જેથી દેશને પૂરતા પ્રમાણમાં ટેક્સ સ્વરૂપે આવક મળી છે અને પૂરતા પ્રમાણમાં ટેક્સ સ્વરૂપે આવક મળવાને લીધે દેશના અર્થતંત્રમાં ઘણો સુધારો થયો છે. 9મો ફાયદો છે સમાન પ્રાદેશિક વિકાસ. વસેકને લીધે બધા રાજ્યોમાં જે તે ચીજવસ્તુ કે સેવા ઉપર એક જ સરખો ટેક્સ હોવાને લીધે બધા જ રાજ્યોનો સમાન વિકાસ થશે. નહીં તો પહેલાં શું હતું કે અમુક રાજ્યમાં ટેક્સ વધુ હોય, અમુક રાજ્યમાં ટેક્સ ઓછો હોય, તો જે રાજ્યોમાં ટેક્સ વધુ હોય એની આવક વધારે હોય, જે રાજ્યોમાં ટેક્સ ઓછો હોય એની આવક ઓછી હોય, તો ઓછી આવકવાળા રાજ્યો છે એનો વિકાસ ઓછી આવકને લીધે પૂરતા પ્રમાણમાં થઈ શકતો નહોતો. હવે આખા દેશની અંદર એક સરખો જ ટેક્સ હોવાને લીધે બધા રાજ્યોમાં એક સરખી સમાનતા રહેશે, કેમ કે બધાની આવક એક સરખી થશે. 10મો ફાયદો છે વહીવટી કામગીરીમાં ઘટાડો. મેં હમણાં આગળ વાત કરી હતી તેમ કે જીએસટી પહેલાં જુદા જુદા 8 પ્રકારના ટેક્સ આવતા, કેન્દ્ર સરકારના 4, રાજ્ય સરકારના 4, જેથી વેપારીઓએ ટેક્સ કેટલો એ 8 અલગ અલગ ગણતરી કરવી પડતી. પણ હવે એની જગ્યાએ એક જ ટેક્સનો દર નક્કી થઈ ગયો છે, એટલે ગણતરી કરવી, વહીવટી કામકાજ સરળ થઈ ગયું. છેલ્લો લાભ છે સરકારી કામગીરીમાં ઘટાડો. કરવેરાનો ટેક્સ ચૂકવવામાં સરકારી કામગીરીમાં પણ ઘટાડો થઈ ગયો છે, કેમ કે આ જીએસટી આવ્યું ત્યાર પછી બધું ઓનલાઈન સરકારે કરી દીધું છે. એટલે કે કોઈ પણ વેપારીએ છે જીએસટી ઓનલાઈન સબમિટ કરવો પડે છે. એટલે પહેલાં ઓનલાઈન સિસ્ટમ નહોતી, એટલે વેપારીઓ જીએસટી ચૂકવવા જે તે સરકારી ઓફિસે જવું પડતું, પણ હવે એ ઝંઝટ દૂર થઈ ગઈ. ઓનલાઈન જ વેપારી પોતાની ઓફિસમાં બેઠા બેઠા ઓનલાઈન કરવેરા જીએસટી ચૂકવણી કરતો હોય છે, એટલે એને લીધે સરકારી કામગીરીમાં ઘટાડો થયો છે. તો જીએસટી એટલે કે વસેક લાગુ પડવાને લીધે જુદા જુદા આવા 11 પ્રકારના લાભો પ્રાપ્ત થાય છે. હવે તમને નીચે આપેલું છે વસ્તુઓ અને સેવાઓનો કરનો દર. તો અત્યારે આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે અત્યારે ભારત દેશની અંદર જુદા જુદા પ્રકારના 6 વસેક દર લાગુ કરવામાં આવ્યા છે. પહેલું છે 5%. હવે જો એક જ રાજ્યની અંદર વસેક ખરીદ વેચાણ થાય તો 5% હોય તો CGST 2%, SGST 2%, અને રાજ્યની બહાર થતું હોય તો IGST 5%. પછી છે 12%નો દર, પછી છે 18%નો દર, પછી છે 28%નો દર, પછી છે 3%નો દર, અને છેલ્લે છે 0.25%નો દર. એટલે આ જે દર આપેલા છે એક ઉદાહરણ રૂપે છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે સમયના આધારે આ જે દર છે એમાં ફેરફાર થતો હોય છે. એટલે આ જે અત્યારે એક નમૂનો આપેલો છે એ જ્યારે 2017માં જીએસટી લાગુ પાડવામાં આવ્યું ત્યારે નક્કી કરેલા દર હતા. અત્યારે હવે 3-1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, એટલે આ જે દરો છે એમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. એટલે આ એક્ઝામ્પલ નમૂના રૂપે છે કે ભાઈ આ ટાઈપના વસેકના દર લાગુ કર્યા છે. અમુક વસ્તુ પર 5% જીએસટી, અમુક વસ્તુઓ કે સેવાઓ પર 12%, અમુક વસ્તુઓ કે સેવાઓ ઉપર 18%, અમુક વસ્તુઓ કે સેવાઓ ઉપર 28%, અમુક વસ્તુઓ કે સેવાઓ ઉપર 3%, અને અમુક વસ્તુઓ કે સેવાઓ ઉપર 0.25%. રાજ્યની બહાર ખરીદ વેચાણ થતું હોય તો IGST જે 5%, 12%, 18%, 28%, 3%, 0.25% એ પૂરેપૂરા ચૂકવવાના. જો એક જ રાજ્યની અંદર ખરીદ વેચાણ થતું હોય તો જે ટોટલ ટેક્સનો દર છે એના 2 સરખા ભાગ પડે. અડધા કેન્દ્ર સરકારના એટલે કે CGSTના, અડધા SGST એટલે કે રાજ્ય સરકારના. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ પ્રકરણ 3 વસ્તુઓ અને સેવાઓનો કર એ પ્રકરણ સમાપ્ત થયું. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આભાર.